નિફ્ટી ઓટો દિગ્ગજ અશોક લેલેન્ડના પરિણામ જાહેર થવાના છે. શું અનુમાનો બની રહ્યા છે? જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને અશોક લેલેન્ડ પરિણામ રજૂ કરવાને છે, અનુમાનો શું બની રહ્યા છે અહીંયા? આવતીકાલે ઓટોની દિગ્ગજ કંપની અશોક લેલેન્ડ પોતાના ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરશે. સૌથી પહેલાં આપણે અનુમાન પર નજર કરશું તો સેલ્સ નંબર પર અગર જો નજર કરીએ છીએ તો લગભગ 10% એક ઘટાડાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. 9,114 કરોડ પર આપણને સેલ્સનો આંકડો જોવા મળી શકે છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં એક પોઝિટિવ નંબર્સની અપેક્ષા છે, એટલે લગભગ 15% ગ્રોથ આવી શકે છે. અગર નંબર્સની વાત કરશું તો 668 કરોડ પર આપણને નફાના નંબર્સ આવવાના અનુમાન છે. એપિટાના ફ્રન્ટ પર લગભગ 1%થી વધુનું દબાણ અહીંયા જોવા મળી શકે છે અને 1,086 કરોડ પર આપણને એબિટા ફિગર્સ જોવા મળી શકે છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો ફ્લેટ માર્જિનની અપેક્ષા છે. 12%ની સામે 11.9% પર માર્જિન્સ આવતા જોવા મળી શકે છે. પરંતુ બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો ક્વાર્ટર 3માં ઓવરઓલ વોલ્યુમ ગ્રોથમાં આપણને 10%નો ઘટાડો આવવાની ક્યાંક અપેક્ષા જોવા મળી રહી છે. એટલું જ નહીં, મોટાભાગે અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં માંગમાં ઘટાડો જોવા મળ્યો છે, તેનું ઇમ્પેક્ટ પણ પરિણામ પણ જોવા મળી શકે છે. M&H CV સેગમેન્ટમાં મિશ્ર અનુમાન જોવા મળી રહ્યા છે. હાલમાં એટલું જ નહીં, ટ્રેક્ટર સેલ્સમાં નરમાશ જોવા મળી શકે છે, તો સામે બસ સેગમેન્ટમાં એક રિકવરીની પણ અહીંયા અપેક્ષા જોવા મળી શકે છે. અને સ્ટીલના પ્રાઇસમાં નરમાશને કારણે કરીને એપિટા માર્જિન સ્થિર રહી શકે છે QOQ ધોરણે. પરંતુ બીજે ખાસ ક્યાં નજર રાખીશું તો કંપનીના આઉટલુક ડિમાન્ડ છે તેના પર નજર રહેશે. M&HCV માર્કેટ શેર્સ પર ખાસ નજર રહેશે અને LCV માર્કેટ શેર્સ અને ખાસ કરીને કંપનીના ગ્રોથ પર ખાસ નજર રાખવાની રહેશે. એટલું જ નહીં, M&HCV ટ્રેક્ટર્સ અને LCV એક્સપોર્ટ પર પણ ખાસ નજર રહેશે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે અશોક લેલેન્ડના પરિણામ જે છે આ વખતે થોડા મિશ્ર આવવાના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. જે તો અનુમાનો જે રીતે બનતા દેખાયા છે, એક નબળા નંબર્સ આપણને આવતા દેખાઈ શકે છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે